સુપ્રભાત મિત્રો, નમસ્કાર. ધોરણ 10 સંસ્કૃત વિષય આપણે 5 પાઠ સુધીનું કાર્ય પૂરું કર્યું છે. હવે આપણે છઠ્ઠા પાઠ તરફ જઈ રહ્યા છે. છઠ્ઠા પાઠમાં જે વિષય વસ્તુ આવે છે એ વિષય વસ્તુ અને તેનું થોડું ઘણું ટૂંક સાર જેવું, કે જેથી કરીને તમને એની જાણકારી મળે. એ માટે પહેલાં આપણે એને સમજી લઈએ. પાઠનું નામ છે કાષ્ઠખંડ. કાષ્ઠખંડનો મતલબ થાય છે લાકડાનો ટુકડો. કાષ્ઠ એટલે લાકડું અને ખંડ એટલે ટુકડો. તો એનો મતલબ એવો થાય છે કે લાકડાનો ટુકડો. હવે તમને આ પાઠની અંદર એક નાનકડું ચિત્ર દેખાતું હશે. એ નાનકડા ચિત્રની અંદર તમે જોશો કે એક છોકરો છે અને એની સાથે એક વડીલ છે. તો જે વડીલ છે એના ગુરુ છે અને પેલો છોકરો છે એ શિષ્ય છે. તેની આજુબાજુમાં તમને નદી દેખાતી હશે. એ નદીમાં તમે ધ્યાનથી જોશો તો એક લાકડાનો ટુકડો તમને નજરે પડશે. તો ગુરુજી પહેલાંના સમયમાં તો કેવું હતું કે શિષ્યો હોય એ ગુરુના ઘરે જ રહે અને નિવાસ સ્થાને રહીને જ ગુરુ પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરતા. એટલે શું હતું કે ગુરુ કોઈ પણ સમયે કોઈ પણ પ્રકારે ગમે ત્યારે શિષ્યને રૂબરૂ જ્ઞાન જ્યારે આપવા જેવું હોય ત્યારે જેને કંઈ પ્રેક્ટિકલ નોલેજ તે જ સમયે આપી શકે. એટલે કે ઘટના સ્થળે જે કંઈ ઘટના બને એને બતાવીને ગુરુ પોતાના શિષ્યને જે મૂલ્યો છે એ શીખવી શકે. તો તે સમયે જે ગુરુઓ આ લાકડાના ટુકડાને બતાવે છે, શિષ્યને કહે છે કે આ લાકડાનો ટુકડો છે તે અત્યારે નદીમાં તરે છે, કારણ કે તરવાનો ગુણધર્મ ધરાવે છે. જો આ લાકડાના ટુકડાને કોઈ વિઘ્ન નહીં આવે ને તો એ સમુદ્ર સુધી પહોંચી જશે. એટલે કે વિરાટ સમુદ્રને આંબી જશે. પરંતુ 4 વિઘ્ન ન આવે તો. પેલા શિષ્યને પ્રશ્ન થાય છે કે એ 4 વિઘ્ન કયા? હવે ગુરુને ફક્ત અહીંયા કાષ્ઠખંડની વાત કરવી નથી. કાષ્ઠખંડ દ્વારા ગુરુને આપણા મનુષ્ય જીવનની વાત કરવી છે. જેમ લાકડું છે તેવી રીતે આપણે મનુષ્ય, એટલે લાકડાની સરખામણી મનુષ્ય સાથે કરી છે. આપણું જે જીવન છે, આપણું જે જીવન છે અત્યારે આપણે જીવીએ છીએ નદી જેવું છે. અને આપણો જે પરિવાર છે એ નદીના પ્રવાહ જેવો છે. એટલે આ 3 સરખામણી આપણે યાદ રાખવાની છે. અને સમુદ્ર છે એ સુખ છે. તો લાકડાના ટુકડારૂપ આપણે જો નદીમાં રહીએ અને પ્રવાહમાં રહીએ, પણ એ લાકડાનો ટુકડો નદી અને પ્રવાહમાં આવતા જે વિઘ્નો છે એને પાર કરી દે તો એ સુખને પ્રાપ્ત કરે, એટલે કે સમુદ્રને પ્રાપ્ત કરે. લાકડાની બાબતમાં સમુદ્રને પ્રાપ્ત કરે. તો એને સમજાવવા માટે મેં થોડો અહીંયા જો સરખામણી કરેલી છે. મનુષ્ય એટલે લાકડાના ટુકડા તરીકે છે. મનુષ્યનું જીવન એ નદીરૂપ છે અને પરિવાર છે એ પ્રવાહરૂપ છે, અને સુખ એટલે કે સમુદ્ર. આ રીતે આપણે દરેક વસ્તુને અહીંયા સમજાવી છે. તો આ જે 4 વિઘ્નો છે એ 4 વિઘ્નો કયા કયા તે હવે સમજવાનું છે. પહેલાં આપણે લાકડાના ટુકડાના વિઘ્નો જોઈએ કે લાકડાનો ટુકડો કયા કયા કારણોસર સમુદ્રને પ્રાપ્ત કરી શકતો નથી. લાકડાનો ટુકડો કયા કારણસર, એને કયા કયા વિઘ્નો આવે તો એ સમુદ્રને પ્રાપ્ત ન કરી શકે. તો પહેલું વિઘ્ન છે, જો અહીંયા લખ્યું છે મેં, કિનારા સાથે જોડાણ. આ લાકડાનો ટુકડો છે અત્યારે તો નદીમાં છે, પણ કોઈ કારણવશ પ્રવાહ ઓછો થઈ જાય કે ગમે તે કારણવશ
જો એ કિનારા સાથે જોડાઈ જાય, કિનારા ઉપર આવી જાય, તો એ નદીના પ્રવાહની સાથે રહેતો નથી અને એ સમુદ્ર સુધી પહોંચતો નથી. તો કોઈ કારણવશ જો લાકડાનો ટુકડો જો કોઈ પણ કારણવશ નદીના કિનારે જોડાઈ જાય તો એ પ્રવાહની અંદર રહેતો નથી અને એને કારણે સમુદ્રને પ્રાપ્ત કરી શકતું નથી. તો પહેલું કારણ છે લાકડાના ટુકડાનું સમુદ્ર સુધી ન પહોંચવાનું પહેલું કારણ છે એ કિનારા પર જોડાઈ જાય તો. બીજું કારણ એ છે કે અત્યંત ભાર, લાકડાનો ટુકડો છે એમ તો એ તરવાનો ગુણધર્મ ધરાવે જ છે, પણ એ ભીનો થઈ જાય એટલે કે ભારરૂપ બની જાય. જ્યારે લાકડાનો ટુકડો વધારે પડતો ભારે થઈ જાય તો એ ડૂબી જાય, અને જો ડૂબી જાય તો એ ફરી ઉપર આવી શકતો નથી અને એ સમુદ્ર સુધી પહોંચી શકે નહીં. તો બીજું છે એનું અત્યંત ભારે થવું, ભારને લઈને ડૂબી જવું, એ એનું બીજું કારણ છે સમુદ્ર સુધી ન પહોંચવાનું. એટલે જ્યારે લાકડાનો ટુકડો હળવો હોય તો એ તરવાનો છે, પણ જો એ ભારે થઈ જાય તો એ તરી શકતું નથી. આપણને ખબર છે ભારે વસ્તુ નદીમાં તરી શકતી નથી. તો એ લાકડાનો ટુકડો જો ભારે થઈ જાય કોઈ અમુક સંજોગોવશ તો એ નદીના પાણીની અંદર ડૂબી જાય છે અને ડૂબેલી વસ્તુ તો ઉપર આવી શકતી નથી અને એ સમુદ્રને પ્રાપ્ત કરી શકતી નથી. આ લાકડાના ટુકડાનું બીજું વિઘ્ન. પહેલું વિઘ્ન હતું કિનારા સાથે જોડાઈ જવું, બીજું વિઘ્ન વધારે ભારે થઈ જવું. ત્રીજું વિઘ્ન છે અહીંયા લખ્યું છે મેં, વમળમાં ફસાવું. નદીના પાણીમાં વમળો આવ્યા જ કરતા હોય છે, વચ્ચે વચ્ચે ક્યાંક વમળો હોય અને વમળોમાં જો લાકડાનો ટુકડો ફસાઈ જાય તો એ આગળ નહીં વધી શકે, ત્યાં જ ગતિ કર્યા કરે, ત્યાં જ ગોળ ગોળ ફર્યા કરે અને અંતે પછી ડૂબી જાય. એટલે કે વમળમાં ફસાઈ જાય તો એ ગતિ નહીં કરી શકે, એ આગળ પ્રગતિ કરી શકતો નથી, સમુદ્ર સુધી એ પહોંચી શકતો નથી. આ થયું લાકડાના ટુકડાનું ત્રીજું વિઘ્ન. હજી આપણે લાકડાના ટુકડાના વિઘ્ન જ જોઈએ છીએ. લાકડાના ટુકડાનું ચોથું વિઘ્ન છે નદીના પાણીમાંથી જ વિખૂટા થઈ જાય. એટલે એવું કંઈક થાય, મારા તમારા જેવા લાકડાના ટુકડાને જુએ અને કદાચ એને બહાર કાઢી નાખે તો એ લાકડાનો ટુકડો પછી નદીમાં રહેવાનો નથી. એટલે જ્યારે લાકડાનો ટુકડો એ નદીના પ્રવાહથી છૂટો થઈ જાય, વિખૂટો પડી જાય, નદીમાંથી જે વિખૂટો પડી જાય તો પછી આગળ વધવાનો જ નથી. નદીમાં જ ન હોય તો સમુદ્રમાં કેવી રીતે જાય? એટલે કે નદીમાં હોય ખરો પણ કોઈક કારણોસર એ વિખૂટો પડી જાય તો એ સમુદ્રને પ્રાપ્ત કરી શકતો નથી. આ એનું થયું ચોથું કારણ. તો આ 4 કારણોસર ગુરુ શિષ્યને શિખામણ આપે છે કે આ લાકડાનો ટુકડો આ 4 વિઘ્નોને કારણે સમુદ્રને પ્રાપ્ત કરશે નહીં. આ 4 કારણો અહીં મેં સમજાવ્યા. એવી જ રીતે મનુષ્ય પણ સુખને પ્રાપ્ત ન કરી શકે જો એના જીવનમાં 4 વિઘ્ન આવે તો. જીવે તો છે જ બધા, પણ સંપૂર્ણ આનંદમય સુખમય સંસાર જીવી શકતા નથી. બરાબર છે? ફક્ત એને શ્વાસ લીધેલું કહેવાય, જીવેલું ન કહેવાય. ભગવાને આપણને જ્યાં સુધી શ્વાસ આપ્યા છે ત્યાં સુધી આપણે જીવવાનું તો છે જ, પણ વ્યક્તિ જીવે છે કેવી રીતે? એટલે આનંદપૂર્વક જો જીવીએ તો એને જીવેલું કહેવાય. તો મનુષ્યના જીવનમાં પણ 4 વિઘ્ન આવે તો એ આનંદરૂપી સંસાર સમુદ્રને પ્રાપ્ત કરી શકતો નથી. તો હવે મનુષ્યના આપણે વિઘ્ન જોઈએ. એ નદી જેવા જ છે. જેમ કે નદીનું પહેલું વિઘ્ન હતું કિનારા સાથે જોડાઈ જવું. આપણા જીવનમાં કિનારારૂપ કઈ વસ્તુ છે જેને કારણે આપણે કિનારા પર જ રહીએ, નદીની અંદર જતા જ નથી.
એટલે કે જીવનને માણવાનો પ્રયત્ન નથી કરતા. એવી કઈ વસ્તુ છે જેને કારણે આપણે જીવનને માણી શકતા નથી? તો પહેલું કિનારો એટલે આપણા જીવનના કિનારો રૂપ કઈ વસ્તુ છે? તો એ વસ્તુઓ છે આહાર એટલે ખાવું, નિંદ્રા સૂઈ જવાનું, આહાર, નિંદ્રા અને ભય. આ 3 વસ્તુમાં આપણે હંમેશા સતત પડ્યા રહીએ છીએ. આહાર, નિંદ્રા અને ભય, આ 3 જ બાબતમાં આપણે આપણું જીવન સમાપ્ત કરી નાખીએ છીએ. કોઈ આનંદ, કોઈ સુખનો વિચાર કરતા જ નથી. આપણે જ્યારે સવારે ઉઠીએ એટલે શું ખાવું, શું બનાવવું, ક્યાં જવું, બરાબર છે, આમ કરીશું તો શું થશે, એવા વિચારો. આમ ન કરીશું તો શું થશે, એવો ગભરાટ. બસ આમાં જ આપણે આપણા જીવનમાં સંડોવાયેલા રહીએ છીએ. અને જે ખરું સુખ છે, મનુષ્ય તરીકેનું ખરું સુખ છે, અપાર શાંતિ અને સંતોષ, તે તો આપણે મેળવતા જ નથી. મનુષ્ય આખી જિંદગી જેને સુખ માને છે એવી વસ્તુઓને પ્રાપ્ત કરવા માટે દોડાદોડ કરે છે. અને અંતે એને ખબર પડે છે કે ખરું સુખ જે મેં મેળવ્યું છે એમાં નથી, પણ મેં જે ગુમાવી દીધું છે એમાં છે. ટૂંકમાં અહીંયા એટલું જ કહેવાનું કે જીવનરૂપી આ જે જીવન છે, મનુષ્યનું જીવન છે, એમાં કિનારારૂપ કઈ વસ્તુ છે? આહાર, નિંદ્રા અને ભય જરૂરી છે. આહાર જરૂરી છે, નિંદ્રા જરૂરી છે, આ બંને વસ્તુ તો જરૂરી છે જ, પણ એમાં ને એમાં જ લાગેલા રહેવું, એમાં ને એમાં જ જોડાણ રહેવું આપણું. એ સિવાય આપણે જિંદગીમાં બીજું કંઈ કરીએ જ નહીં. એવી કોઈ વસ્તુ કરીએ નહીં જેનાથી આપણને સાચું સુખ, સાચો આનંદ મળે. તો એ આપણા જીવનનું એક વિઘ્ન થયું. લાકડાના ટુકડાનું વિઘ્ન હતું કિનારા સાથેનું જોડાણ. આપણા જીવનનું વિઘ્ન પણ છે જોડાણ જ. કોની સાથેનું જોડાણ? આહાર, નિંદ્રા અને ભય. ખાધું પીધું અને એશ કરી, બરાબર. તો એ માટે આપણે જન્મ લીધો નથી. જે સાચું સુખ છે, એમ તો સાચું સુખ એટલે ઈશ્વરને પ્રાપ્ત કરવા, એ એક સાચું સુખ છે, બરાબર. પણ આપણે એને બાજુ પર કરી દઈએ છીએ અને બીજા બધા સુખ પાછળ દોડીએ છીએ. આત્માની શાંતિ એની વાત એ જો બહુ વધુ પડતો ઊંડો વિષય છે, પણ ટૂંકમાં આપણે આહાર, નિંદ્રા, ભયમાં આપણે આપણું આખું જીવન વિતાવી દઈએ છીએ અને સુખને માણતા નથી. આ પહેલો મનુષ્યના જીવનનો સુખ સુધી પહોંચવા માટેનું વિઘ્ન, પહેલું વિઘ્ન. બીજું વિઘ્ન નદીનું શું હતું પહેલાં યાદ કરી લઈએ. અત્યંત ભારને લઈને ડૂબી જવું. મનુષ્યના જીવનમાં શું ભાર આવે તો એ એનાથી ઉપર નહીં આવી શકે? સામાજિક ભાર. જો હું આ પ્રસંગ નહીં કરું તો લોકો શું કહેશે, દુનિયા શું વિચારશે? સામાજિક ભાર. દુનિયા શું વિચારશે, લોકો શું કહેશે, એને એવા વિચારો કરતાં કરતાં એ પોતાની શક્તિથી પણ વધારે ભાર પોતાના માથે લઈ લે છે. આપણે કોઈ પણ કાર્ય કરીએ તો બે કારણથી કરીએ. ક્યાં તો એ આપણે કરવું જ પડે એવું હોય તો કરીએ, ક્યાં તો એ ન કરીએ તો દુનિયા શું કહેશે, બરાબર છે, સગાઓ શું કહેશે, આ તો કરવું જ પડે. એવા બધા રીતિ રિવાજોમાં સંડોવાઈને વ્યક્તિ ન કરવાના કામ કરી નાખે, એટલે કે દેવું કરી દે, અને એને કારણે એ સામાજિક ભારમાં દબાઈ જાય છે. બસ પછી દેવાને ભરપાઈ કરવામાં, સંબંધો સાચવવામાં પોતાની આખી જિંદગી વેડફી નાખે છે અને સુખ મેળવી શકતો નથી. જેના માટે આપણે અહીં આવ્યા છે એ ધ્યેય હાંસલ કરી શકતો નથી. તો બીજું વિઘ્ન છે શું? અત્યંત ભારે બની જઈએ આપણે. કયો ભાર? સામાજિક ભાર. પોતાની શક્તિનું અતિક્રમણ કરીને સામાજિક ભાર વ્યક્તિ જ્યારે લઈ લે ત્યારે એ ડૂબી જાય છે. અને ડૂબેલો માણસ ક્યારેય
સંસારરૂપી સાગરમાં આગળ વધી શકતો નથી. જ્યારે વ્યક્તિ સામાજિક ભારમાં ડૂબી જાય છે ને, ત્યારે એ વ્યક્તિ ક્યારેય ઉપર આવી શકતો નથી અને એ ડૂબેલો માણસ ક્યારેય પણ સુખમય સંસાર સમુદ્રને પ્રાપ્ત કરી શકતો નથી. આ છે એનું મનુષ્યનું બીજું વિઘ્ન. નદી જેવું જ છે. નદીમાં લાકડું છે એ ભારે બની જતું, અહીંયા મનુષ્ય ભારે બની જાય. શેનો ભાર એને હોય? સામાજિક ભાર. અને એ સામાજિક ભાર એ વધારે પડતો, પોતાની શક્તિ કરતાં વધારે પડતો એ લઈ લે તો એ ડૂબી જાય છે. ત્રીજું કારણ છે લાકડાનું છે વમળમાં પડવું. તો આપણા જીવનમાં વમળરૂપ કઈ વસ્તુઓ છે મેં લખી છે. એક તો તમાકુ ભક્ષણ, કુટેવો, બીજું જુગાર, ત્રીજું ચોરી અને ચોથું મદિરાપાન. મદિરાપાન એટલે કે દારૂ પીવો. આ 4 આપણા જીવનના વમળ છે. આપણે એમાંથી બહાર નીકળવું હોય ને તો પણ ન નીકળાય. એક પ્રકારની કુટેવ પડી જાય આપણને. તો આ 4 વસ્તુ મનુષ્યના જીવનના વમળરૂપ છે. વમળમાં ફસાયેલો વ્યક્તિ ક્યારેય બહાર આવી શકતો નથી. એટલે આપણે શું કરવાનું? એમાં પડવું જ નહીં, એમાં પડાય જ નહીં એવો પ્રયત્ન કરવાનો. તમાકુ છે, ચોરી છે, એવી વસ્તુઓ છે જે તમે સરળતાથી તમાકુ છોડી શકવાના નથી. જુગારની લત લાગી હોય તો એ સરળતાથી છૂટવાની નથી. તો એના માટે વ્યક્તિએ એ વમળમાં ફસાવવું જ નહીં એવો પ્રયત્ન કરવાનો. અને જો એ વમળમાં ફસાઈ જાય તો એ ચોરી, દારૂ, જુગાર એ બધી કુટેવોમાં ને કુટેવમાં પોતાના પરિવારને ભૂલી જઈને સાચા સુખને મેળવી શકતો નથી. પરિવાર સાથે રહેવું એ સાચું સુખ છે. પરિવારને ખુશ રાખવો એ સાચું સુખ છે. આપણે પોતે પણ આનંદ માણીએ એ સાચું સુખ છે. તો વમળમાં ઘેરાયેલો વ્યક્તિ, વમળમાં પડેલો વ્યક્તિ બહાર આવી શકતો નથી. એટલે એમાં પડાય જ નહીં એવું આપણે ધ્યાન રાખવું જોઈએ. એ વ્યક્તિ વમળમાં પડી તો જાય છે પણ એ ત્યાં ઉપર તર્યા કરે છે પણ એમાંથી બહાર આવી શકતો નથી. અને ચોથું વિઘ્ન છે નદીના પાણીમાંથી છૂટા પડી જવું. નદીનું પાણી એટલે પ્રવાહ, પ્રવાહ એટલે કોણ? પરિવાર. આપણા પરિવારને આપણે છોડી દઈએ કોઈ પણ કારણસર. લોભને કારણે કોઈ વખત છોડી દઈએ. અમુક ટીનેજર્સ છોકરાઓ હોય જે કોલેજ પૂરી કરી દીધી હોય. હમણાં તો વધારે પડતું ચલણ છે કે ભાઈ US ભણવા જવું કે ગમે ત્યાં. તો એ રીતે ભણવાને કારણે કે નોકરીને કારણે એને લોભ થયો, વધારે પૈસા કમાવાનો લોભ, જેને કારણે આપણે આપણા પરિવારથી છૂટા પડી જઈએ. અથવા તો ક્રોધને કારણે કદાચ આપણા માતા પિતા આપણને કોઈક શબ્દો કહી દે જે આપણે લાગી આવે અને ક્રોધને કારણે આપણે મા બાપથી છૂટા પડી જઈએ. અથવા તો ભાઈથી છૂટો પડી જાય. મોટો ભાઈ 2 શબ્દ સંભળાવી દે તો નાનો ભાઈ ન સાંભળી લે અને એનાથી છૂટો પડી જાય. તો આવા કારણોસર આપણે પરિવારથી વિખૂટા પડી જઈએ. પરિવારથી વિખૂટા પડી જઈએ એટલે પરિવારમાં જ નહીં રહીએ તો આનંદ શું છે આપણને કેવી રીતે ખબર પડે? લાકડું પાણીમાંથી જ અલગ થઈ જાય તો સમુદ્ર શું છે એને ક્યાંથી ખબર હોય? તેવી રીતે નદીના પાણીમાંથી વિખૂટા પડવું એ લાકડાનું વિઘ્ન હતું. તેવી રીતે પરિવારમાંથી વિખૂટા પડવું એ આપણા મનુષ્યના જીવનનું મોટું વિઘ્ન છે. કારણ કે કોઈ વ્યક્તિ જો લોભને કારણે કે ક્રોધને કારણે પરિવારથી છૂટો પડી જાય તો તે ક્યારેય પણ આનંદમય સંસાર સમુદ્રને પ્રાપ્ત કરી શકતો નથી. એવો વ્યક્તિ ક્યારેય પણ જ્ઞાન અને સુખથી પૂર્ણ આનંદમય સંસાર સમુદ્રને પ્રાપ્ત કરી શકતો નથી. જો આ 4 વિઘ્નોમાંથી વ્યક્તિ રક્ષાય એટલે કોઈ વમળમાં નહીં પડે, પછી આહાર, નિંદ્રા, ભય એવા જે કામો છે રોજિંદા કામો એમાં ને એમાં લાગેલો નહીં રહે, કોઈ સામાજિક ભાર નહીં લે, પોતાની શક્તિ પ્રમાણે જ સામાજિક વ્યવહારો કરે અને કોઈક પ્રકારની કુટેવો નહીં
પાડે પોતાના જીવનમાં અને પોતાના પરિવાર સાથે રહે તો એ આ વિઘ્નોમાંથી રક્ષાઈ જાય છે અને અંતે આનંદમય સંસાર સમુદ્રને પ્રાપ્ત કરી શકે છે. તો આ થયું મૂળ કથા વસ્તુ. આપણા પાઠમાં સમજાવવાની અહીંયા કોશિશ કરી છે કે જેમ લાકડાના ટુકડાના 4 વિઘ્નો હોય એમ મનુષ્યના જીવનના પણ 4 વિઘ્નો હોય છે. તો આપણે એ હવે જોઈશું કે મનુષ્યના જીવનના 4 વિઘ્નો કયા છે. પહેલાં આપણે અત્યારે 2 પેરેગ્રાફ જોઈશું, પછી એ 2 પેરેગ્રાફના શબ્દના અર્થ અને એના પછીનો જે ભાષાંતર છે એ આપણે બીજા વિડીયોમાં જોઈશું. પહેલાં 2 પેરેગ્રાફના ભાષાંતર જોઈ લઈએ. જુઓ, ગંગા તીરે એક ગુરુ શિષ્યણ સહ વર્તમાન આસીત. ગંગા કિનારે એક ગુરુ શિષ્ય સાથે ફરતા હતા. સ જલ પ્રવાહેણ, તે જો વર્તમાન આસીત એટલે ફરતા હતા. અહીંયા શબ્દો બધા સહેલા જ છે. એક વર્તમાન આસીત એ છે ફરતા હતા. સ એટલે તે, જલ પ્રવાહ એટલે જલ પ્રવાહ, જલ પ્રવાહેણ નિયમાન, જલ પ્રવાહથી નિયમાન લઈ જવાતા, કંચન કાષ્ઠખંડમ, કોઈ લાકડાના ટુકડાને દર્શયન બતાવતા. તે એટલે કોણ? પેલા ગુરુજી. તે જલપ્રવાહની સાથે લઈ જવાતા કોઈક લાકડાના ટુકડાને બતાવતા. શિષ્યમ આહ, શિષ્યને કહે છે. અયમ જલપ્રવાહેણ સહ, આ જલપ્રવાહની સાથે સમુદ્રમ પ્રાપ્સ્યતિ, સમુદ્રને પ્રાપ્ત કરશે. પેલા લાકડાના ટુકડાને બતાવીને પેલા શિષ્યને કહે છે કે આ લાકડાનો ટુકડો છે ને એ સમુદ્રને પ્રાપ્ત કરશે, પરંતુ ગમન માર્ગે, જવાના માર્ગે, તીરે સંલગ્નતા, કિનારા પરનું જોડાણ. જવાના માર્ગે કિનારા પરનું જોડાણ પહેલું વિઘ્ન. બીજું વિઘ્ન છે ભારાધિક્યન, ભારની અધિકતાને લીધે જલે નિમગ્નતા. નિમગ્નતા એટલે ડૂબી જવું, પાણીમાં ડૂબી જવું, નિમગ્ન થઈ જવું એટલે ડૂબી જવું. પરંતુ જવાના માર્ગે, તીરે સંલગ્નતા, કિનારા પરનું જોડાણ, વધારે પડતા અથવા અધિક ભારને લીધે પાણીમાં ડૂબી જવું, નિમગ્નતા ડૂબી જવું. ત્રીજું આવર્ત પાતતા એટલે વમળમાં પડવું, આવર્ત પાતતા, પાતતા એટલે પડવું, આવર્ત વમળ, વમળમાં પડવું. નદી જલ વિયોગ ચ ઇતિ, નદીના પાણીમાંથી વિયોગ, નદી જલ વિયોગ, નદીના પાણીમાંથી વિયોગ. હવે અહીંયા આ સમાસ છે એ જરા ધ્યાનમાં રાખવું. નદી જલ પૂછાય તો નદીનું પાણી ષષ્ઠી, પણ નદી જલ વિયોગ પૂછાય તો નદીના પાણીમાંથી વિખૂટા પડવું, માંથી આવ્યું એટલે પંચમી તત્પુરુષ સમાસ થશે અહીંયા. ઇતિ એ ચત્વાર વિઘ્ન ન ભવેયુ, એ 4 વિઘ્ન ન હોય, તદા એવ ત્યારે જ સમુદ્રને પ્રાપ્ત કરશે, પરંતુ આ 4 વિઘ્ન ન હોય ત્યારે જ. એમ આખો કહેવાનો મિનિંગ છે. હવે આખું પેરેગ્રાફ હું કરી જાઉં છું. ગંગા કિનારે એક ગુરુ શિષ્યની સાથે ફરતા હતા. તે તમે વિદ્યાર્થીઓ ચોપડી તમારી પાસે હોય તો સાથે રાખી શકો છો અને આ રીતે ભાષાંતર હું બોલું તે પ્રમાણે તમે ચોપડીમાં પણ ધ્યાન આપી શકો છો. કદાચ તમને આ ઝાંખું લાગતું હોય તો બદલ માફ કરજો, કારણ કે આ મોબાઈલમાં જે અક્ષરો છે એ કદાચ ઝાંખા દેખાતા હશે. તો તમે તમારી ચોપડીમાંથી પણ ભાષાંતર જોઈ શકો છો. હું ધીમે ધીમે ભાષાંતર કરું છું. ગંગાના કિનારે એક ગુરુ શિષ્ય સાથે ફરતા હતા. તે બીજી રીતિ, તે પાણીના પ્રવાહની સાથે લઈ જવાતા કોઈક લાકડાના ટુકડાને બતાવતા. શિષ્યમાં શિષ્યને કહે છે, આ પાણીના પ્રવાહ સાથે સમુદ્રને પ્રાપ્ત કરશે, પરંતુ જવાના માર્ગે કિનારા પરનું, તીર એટલે કિનારા, કિનારા પરનું સંલગ્નતા જોડાણ
વધારે પડતા ભારને લીધે પાણીમાં ડૂબી જવું, વમળમાં પડવું, નદીના પાણીમાંથી વિયોગ થવો, એ 4 વિઘ્નો ન હોય ત્યારે જ, એ 4 વિઘ્નો ન હોય ત્યારે જ. હવે હું તમને આ એક પેરેગ્રાફ છે, એમાં એક સવાલ, એકાદ બે સવાલ એવા છે કે જે તમને આવડે એમ છે. તો પહેલો સવાલ છે, જલ પ્રવાહે ગુરુ શિષ્યમ કિમ દર્શયતિ. નો મતલબ હું તમને કહું, જલ પ્રવાહે એટલે પાણીના પ્રવાહમાં ગુરુ શિષ્યને કિમ દર્શયતિ શું બતાવે છે? કાષ્ઠ ખંડમ, લાકડાનો ટુકડો બતાવે છે. ત્યારબાદ ગુરુ, બીજો સવાલ, ગુરુ કુત્ર વર્તમાન આસિત. ગુરુ કુત્ર, કુત્ર એટલે ક્યાં, ક્યાં ફરતા હતા, કોની સાથે નહીં, ક્યાં? તો ગંગા તીરે વર્તમાન આસિત. ચાલો પછી ગુરુ કમ ઉપદેશતી. ગુરુ કોને ઉપદેશ આપે છે? આ જે પાઠ છે એમાં ગુરુ કોને ઉપદેશ આપે છે? લાકડાના ટુકડાનો ઉપદેશ આપે છે? નહીં. કોને? શિષ્યમ. ગુરુ શિષ્યમ ઉપદિશતી. ગુરુ શિષ્યમ ઉપદિશતી. હવે આગળનો બીજો પેરેગ્રાફ આપણે જોઈએ. ગુરુરગ્રે, હવે સંધિ છે ગુરુહુ પ્લસ અગ્રે. વ્યાકરણમાં હું તમને આ બધું જ લખી આપીશ. જ્યારે તમે શબ્દના અર્થ લખશો ત્યારે આ બધી નોંધ કરજો. હમણાં તમારે શાંતિથી સાંભળવાનું છે. ગુરુહુ અગ્રે, હમણાં કોઈ નોંધ કરતા નહીં. હું બધી જ તમને માહિતી છે એ લખીને આપી દઈશ. શબ્દોના અર્થ, વ્યાકરણ વિભાગમાં સંધિ, કૃદંત, સમાસ, જે કંઈ હશે એ બધું જ લખીશ. એટલે તમે ફક્ત અત્યારે ભાષાંતર પર ધ્યાન આપો. ગુરુહુ અગ્રે, ગુરુ આગળ, ઉપદિશતી શિષ્યમ, શિષ્યનો ઉપદેશ આપે છે. તમને મેં સવાલ પૂછ્યો, એનો જવાબ અહીંયા આવી જ ગયો. વયમ સર્વે માનવાહ, આપણે બધા માનવો, અપી પણ કાષ્ઠખંડા ઇવ, આપણે બધા માનવો પણ લાકડાના ટુકડા જેવા છે. ઈવ એટલે છે, જેવા છે. એ આપણે સરખામણી કોની સાથે કરી? માનવોની સરખામણી લાકડાના ટુકડા સાથે. વયમ સર્વે માનવાહ કાષ્ઠખંડા ઇવ, લાકડાના ટુકડા જેવા છે. પછી શું છે? અસ્માકમ જીવનમ એવ નદી, આપણું જીવન નદી છે. પરિવાર પ્રવાહરૂપ, પરિવાર પ્રવાહરૂપ છે. નદી હોય, નદી ક્યારે બને? ઘણા બધા પ્રવાહો ભેગા થાય ત્યારે, બરાબર. પ્રવાહ વગર તો તમે એને નદી કહી જ નહીં શકો, ખાબોચું થઈ જાય. તો એ પ્રવાહરૂપ છે તે પરિવાર છે. એટલે મુખ્ય જે આપણી જીવન છે ને, મુખ્ય આધાર પ્રવાહ છે, પરિવાર છે. પરિવાર છે તો આપણે જીવનમાં આવી શકીએ છીએ, નહીં તો આપણે જીવન જીવી જ નહીં શકીએ. એટલે પરિવાર પ્રવાહરૂપ છે, તેમાં સ્નેહરૂપી જળ વહે છે. તત્ર સ્નેહરૂપમ જલમ વહતી, તેમાં સ્નેહરૂપી જળ વહે છે. સ્વકીય પરિવારે, પોતાના પરિવારમાં જીવન જીવતા, જીવનમ જીવંત, જીવંત એટલે જીવતા, જીવન જીવતા કાષ્ઠક રૂપા વયમ, લાકડારૂપ આપણે, સુખપૂર્ણ સંસાર રૂપમ, સુખપૂર્ણ સંસારરૂપ સમુદ્રમ, સમુદ્રને અવશ્યમ પ્રાપ્તુમ શક્નુમઃ, અવશ્ય પ્રાપ્ત કરી શકીએ. યદિ ચત્વાર વિઘ્નઃ ન ભવન્તિ, જો 4 વિઘ્ન ન હોય તો. ઉપર પણ એમ કીધું ને, 4 વિઘ્ન બતાવી દીધેલા. તો અહીંયા બતાવ્યા નથી. હવે અહીંયા નીચે એક પછી એક બતાવશે. અહીંયા એટલું ખાલી કીધું છે કે આપણે લાકડાના ટુકડા જેવા છે, આપણું જીવન છે એ નદી છે, પરિવાર એ પ્રવાહરૂપ છે, અને એમાં સ્નેહરૂપી જળ વહે છે. તો પ્રવાહ છે એનો જે પ્રવાહમાં મુખ્ય શું હોય છે? પાણી. ને પાણી એ શું છે? સ્નેહ. મનુષ્યના જીવનમાં પરિવાર છે પણ એમાં સ્નેહ નહીં હોય તો એ પરિવાર છૂટો પડી જાય. તેવી રીતે પાણીને સ્નેહ બતાવ્યું. સ્નેહરૂપ જળ વહે છે. પોતાના પરિવારમાં, ફરીથી જુઓ, પોતાના પરિવારમાં જીવન જીવતા લાકડારૂપ કાષ્ઠારૂપા વયમ, લાકડારૂપ આપણે સુખપૂર્ણ સંસાર સમુદ્રને અવશ્ય પ્રાપ્ત કરી શકીએ. સુખને આપણે પ્રાપ્ત કરી શકીએ જો ચત્વારો વિઘ્ન ન ભવંતી, જો 4 વિઘ્ન ન હોય તો.
તો આપણા 4 વિઘ્નોને ટૂંકાણમાં મેં કીધા, અહીંયા નથી કીધા, મેં તમને ટૂંકાણમાં સમજાવી દીધા છે. તો હવે પેલો શિષ્ય પૂછે, જીવને કીદૃશાઃ વિઘ્ના ભવન્તિ ઇતિ શિષ્ય અપૃચ્છત. જીવનમાં કેવા વિઘ્નો હોય છે એમ શિષ્ય પૂછે છે. હવે આની જે ભાષાંતર સાથેની, શબ્દાર્થ સાથેની જે સમજૂતી છે એ હવે પછીના વિડીયોમાં આપવામાં આવશે. અસ્તુ.